મોરબી મુકામે મોરબી રાજપૂત સમાજ દ્વારા આ 53મું સરસ્વતી સન્માનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના તમામ વિદ્યાર્થી દીકરા અને દીકરીઓને પ્રોત્સાહિત કરવાનો જે આ ભગીરથ કાર્ય જે અહીંયા કરવામાં આવે છે, એમાં સમાજના ભાવિ પેઢી જે શિક્ષણના માધ્યમથી પોતાનો વિસ્તારનો, કુળનો, ગામનો અને દેશનો વિકાસ નિશ્ચિત કરે છે, એ પ્રકારનો જ્યારે અહીંયા કાર્ય ગોઠવવામાં આવે છે, ત્યારે આવનારા સમયના અંદર જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે અને વિશ્વના અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે, ત્યારે સમાજના દીકરા અને દીકરીઓ એ વિકાસ ગાથાના અંદર શું એમનું સ્થાન પ્રાપ્ત કરવા માગે છે, એ પ્રકારની ચિંતા આ મંચ ઉપરથી સામાજિક લેવલે તમામ નોખા ક્ષેત્રમાંથી આગેવાનો આવ્યા હતા. રાજકીય આગેવાનો, આપણે સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિશ્રીઓ, એ બધાએ સમાજના ભવિષ્ય માટે ચિંતા જે કરી છે એ આપણા આજે નજર સામે છે આ કાર્યક્રમના ભાગરૂપે. અમે છેલ્લા 53 વર્ષથી જુલાઈ માસના છેલ્લા રવિવારે આ સરસ્વતી સન્માન સમારંભનું મોરબી જિલ્લા રાજપૂત સમાજ આયોજન કરે છે. આજના અમારા કાર્યક્રમમાં લગભગ 120 જેટલા વિદ્યાર્થીઓને અહીંયાથી પુરસ્કાર આપવામાં આવેલા છે, જેમાં ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ જે ફર્સ્ટ ક્લાસ આવ્યા હોય તે લોકોને પુરસ્કાર અર્પણ કરેલ છે. અમારા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આજે કેસરી દેવસિંહ ઝાલાઓ વાંકાનેર એટલે કેસરી બાપા રાજ્યસભાના સાંસદશ્રી ખાસ ઉપસ્થિત રહેલ હતા. તેમજ આઈ કે જાડેજા સાહેબ, ભૂપેન્દ્રસિંહ સાહેબ, માજી રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી રીવાબા પણ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમ પૂર્ણ થઈ સમસ્ત સમાજનું અહીંયા અમે ભોજન સમારોહનું આયોજન કરેલ છે અને ત્યારબાદ કાર્યક્રમ અમે પૂર્ણ જાહેર કરશું.